દક્ષિણ ગુજરાતની જરા વાત કરી લઈએ કે જ્યાં ચૂંટણી પહેલાં જ ભાજપનો દબદબો જોવા મળી રહ્યો છે, કારણ કે દક્ષિણ ગુજરાતમાં કુલ 58 બેઠક પર ભાજપ ઉમેદવારો બિનહરીફ વિજેતા થઈ ચૂક્યા છે। ખાસ કરીને નવસારી જિલ્લામાં 42 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા રહ્યું। ચૂંટણી પહેલાં જ ગણદેવી નગરપાલિકા ભાજપે કબજે કરી છે। ગણદેવી નગરપાલિકામાં 21 બેઠક પર ભાજપ બિનહરીફ વિજેતા છે। નવસારી મહાનગરપાલિકામાં 3 બેઠક, જિલ્લા પંચાયતની 6 બેઠક પર ભાજપ બિનહરીફ છે। નવસારી જિલ્લામાં તાલુકા પંચાયતની 15 બેઠક બિનહરીફ છે। વલસાડ જિલ્લામાં તાલુકા પંચાયતની 5 બેઠક બિનહરીફ છે અને તાપીની વ્યારા નગરપાલિકામાં 6 બેઠક પર ભાજપ બિનહરીફ રહ્યું છે। ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતની 58 બેઠકો પર બિનહરીફ ઉમેદવારો જીતાડીને લાવ્યા છે, જેને લઈને નવસારી જિલ્લામાં તો ખુશીનો માહોલ ફરી વળ્યો છે। ખાસ કરીને આજે વાત કરીશું ઓપરેશન લોટસ બાબતે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ સાથે। કેવા પ્રકારનું ઓપરેશન, કેમ બિનહરીફ કોંગ્રેસે સંતાઈ જવું પડે છે? કારણ કે કોંગ્રેસનો નવસારી જિલ્લા તો ઠીક, પણ આખા દેશમાં કશે અસ્તિત્વ જ નથી। ત્યારે અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા પ્રદેશના અધ્યક્ષ શ્રી જગદીશભાઈ પંચાલ સાહેબ અને અમારા કેન્દ્રના જલશક્તિ મંત્રી અને અમારા વિસ્તારના સાંસદ એવા શ્રી સી.આર. પાટીલ સાહેબના જે વિકાસની કામો લઈને લોકોમાં જે વિશ્વાસ પેદો થયો છે, લોકોના સુખ દુઃખની અંદર જે ભારતીય જનતા પાર્ટી હર હંમેશ ખડે પૂગા ઊભા રહે છે, એને લીધે લોકોને ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ પેદા થયો। બીજી એક વાત કરીએ તો સંતાઈ જવું પડે કોંગ્રેસે, પોતાના તમામ લોકોને લઈને આઇસોલેટ જગ્યાએ જતા રહેવું પડે છે। શું સ્થિતિ છે જિલ્લામાં, એવું લાગે છે તમને? જિલ્લામાં પરિસ્થિતિ સાવ તમે જે કહો એ રીતની જ પરિસ્થિતિ છે। અત્યારે કોંગ્રેસવાળાએ પોતાના ઉમેદવારોને ઉચકી લીધા છે ને કોઈ અલગ જગ્યા પર એ લોકો રાખવાની કોશિશ કરી રહ્યા છે, પણ કોંગ્રેસને ખરેખર ઉમેદવાર જ નહોતા મળ્યા, એમને હાલતા ચાલતા કોઈ પણ વ્યક્તિને ફોર્મ ભરાઈ દીધા છે ને લોકોને કોંગ્રેસ પર કોઈ ભરોસો નથી ને કોઈ લોકોને સિક્યુરિટી નથી, એને લઈને લોકો ફોર્મ પાછા ખેંચી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં 58 જેટલી બેઠકો પર બિનહરીફ, આને કઈ રીતે જુઓ છો આપ? ખરેખર લોકોની વિકાસની રાજનીતિ, લોકોને એને લઈને ખાલી રાજકારણ નહીં પણ વિકાસની રાજનીતિના લોકોને પૂરો ભરોસો અને અમારા દેશના વડાપ્રધાન શ્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે સુખાકારી યોજના લોકોને જનજન સુધી પહોંચે અને એ લોકોને પહોંચાડી છે, અને એમાં અમારા પાર્ટીના કાર્યકર્તાઓને તનતોડ મહેનત કરીને લોકોની અંદર વિશ્વાસ પેદા કર્યો છે, એને લઈને લોકો ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકે છે અને એને લઈને લોકો કોઈ ભૂલથી ફોર્મ ભરી દીધા છે તો એ લોકો અત્યારે પાછા વિડ્રો કરી રહ્યા છે। તો ખાસ કરીને નિલેશ કુંભાણીથી શરૂ થયેલી લોકસભા વખતની જે કંઈ કહી શકાય કે ઓપરેશન લોટસ, એમાં બિનહરીફ સાંસદ તરીકે જીત્યા હતા અને ત્યારથી હવે દક્ષિણ ગુજરાતમાં એક પેટર્ન શરૂ થઈ ગયું, તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। 58 જેટલા ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના બિનહરીફ જીતવા એક કોંગ્રેસની નીતિ રીતિ અને ભારતીય જનતા પાર્ટીની પ્રગતિ સામે જે કહી શકાય કે વિશ્લેષણ માંગી લેતો મુદ્દો બની ગયો છે। નિલેશ ગામી, TV9 નવસારી। આ જ રીતે નવસારીની જો પણ વાત કરીએ તો ત્યાં 15 બેઠક બિનહરીફ છે, પણ આ મુદ્દે કોંગ્રેસ શું કહી રહ્યું છે તે પણ જાણવાનો પ્રયત્ન કરીએ। દક્ષિણ ગુજરાતમાં રાજકીય જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે અને એમાં ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ગુજરાતમાં 58 જેટલી બેઠકો બિનહરીફ મેળવી છે। આજે વાત કરીશું નવસારી શહેર એટલે કે નવસારી મહાનગરપાલિકાના જે કંઈક હોદ્દેદારો છે એમની સાથે વાત કરીશું, શું સ્થિતિ છે સમગ્ર જે કંઈક સ્થિતિ પર વાત કરીશું। નવસારી મહાનગરપાલિકામાં પણ બિનહરીફ જીતીને આવ્યા છે, કારણ શું? નવસારી નગરપાલિકામાં ક્ષતિ રહી ગઈ, એમાં 2 સીટ બિનહરીફ થઈ છે, અમે કબૂલીએ છીએ, પરંતુ ભારતીય જનતા પાર્ટીનું જે દમનકારી શાસન, નાના ઉમેદવારોને ઘરે જઈને ધમકાવવા, ટોળાશાહીમાં ગુંડાગર્દી કરવી, માણસો મોકલીને એ લોકોને કેપ્ચર એટલે એ લોકોને ઉચકીને લઈ જવાની જે બાબત છે એ અતિ ગંભીર બાબત છે અને તંત્ર ટોટલ એ લોકોની સાથે કામ કરે છે। આ રીતનું રાજ અમે કોઈ દિવસ જોયું નથી। કોંગ્રેસે આટલા વર્ષો રાજ કર્યું, પણ ભારતીય જનતા પાર્ટી જેવી દમનકારી નીતિ અને નાના માણસોને ડરાવી ગભરાવી અને ઉચકી જવાની નીતિ જે છે એ વ્યાજબી નથી। એ લોકોમાં જો હિંમત હોય અને એ લોકોની સારી સરકાર હોય, એ લોકોએ વિકાસ કર્યો હોય, નરેન્દ્ર મોદીના નામથી લડતા હોય તો વટથી અમારા ઉમેદવારો સામે એમણે ચૂંટણી લડીને જીતવું જોઈએ। બીજી એક વાત કરીએ રાજનભાઈ, તો ખાસ કરીને કાયદાકીય રીતે જોઈએ, ખાસ કરીને તો શું સ્થિતિ ઊભી થઈ છે? ખાસ કરીને કોંગ્રેસની શું સ્થિતિ, મજબૂરી રહી છે, વેરવિખેર છે, ક્યાં છે કોંગ્રેસ? અલગ અલગ જગ્યાએ આઇસોલેટ થઈ જવું પડે છે, અદના સ્થળે ખસેડવા પડે છે સભ્યોને। કોંગ્રેસ છે ને ફિનિક્સ છે, વેરવિખેર નથી।
ફિનિક્સ પક્ષીની જેમ ઊભી થઈને કોંગ્રેસ લડે છે. આજે કાયદો, ચૂંટણી પંચ, સંવિધાન, દરેક વસ્તુ આજે અમારા રાહુલ ગાંધી પણ કહે છે કે ખતરામાં છે. એનું કારણ જ આ છે. એનો નમૂનો આ નવસારીની અંદર ફોર્મની અંદર ક્ષતિ હોય, ધ્યાન દોરવામાં આવે, પણ રિટર્નિંગ ઓફિસર કોઈ પણ જાતના કાયદાકીય પગલાં લઈ નથી શકતા. ચૂંટણી પંચ સ્વાયત્ત નથી. કોંગ્રેસની વાત રહી તો કોંગ્રેસ વેરવિખેર નથી. કોંગ્રેસ તો ફિનિક્સ પક્ષીની જેમ રાખમાંથી ખાખમાંથી પણ ઊભી થઈને આજે લડે છે. આજે સંવિધાન દિવસ છે. પૂજ્ય બાબા સાહેબ આંબેડકર આપેલું સંવિધાન જે છે તેને પ્રણામ કરીને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નવસારીની અંદર ભારતીય જનતા પાર્ટીને પરાસ્ત કરવા જઈ રહી છે. તો ખાસ કરીને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં જોડતોડની રાજનીતિ શરૂ થઈ છે અને ખાસ કરીને બિનહરીફ ન થઈ જાય એના માટે સમગ્ર જે કંઈક કોંગ્રેસના જે કંઈક ઉમેદવારો છે એમને આઇસોલેટ કરવામાં આવ્યા છે, અગના સ્થળે ખસેડવામાં આવ્યા છે. દિનેશ ગામિત, TV9 નવસારી.